ખ્રિસ્તમાં વાલા ભાઈ બહેનો, પ્રભુ ઈસુના નામમાં આપ સર્વને પ્રેમી સલામ પાઠવું છું. અને આજે ફરીથી યુટ્યુબ ચેનલની માધ્યમથી તમારી સાથે આ સંગત પ્રાપ્ત થઈ એના માટે પ્રભુનો આભાર માનું છું. ખાસ આજે એક બહુ મહત્ત્વના વિષય ઉપર આપણે કેટલીક બાબતો પ્રભુના વચનમાંથી સમજવા માગીએ છીએ, કારણ કે આ દિવસોની અંદર દુર્મતો એ પુષ્કળ પ્રમાણમાં વધી રહ્યા છે અને મંડળીની સામે આ દુર્મતો એક બહુ મોટો પડકાર એ ઊભો કરી રહ્યા છે. અને એમાં ખાસ કરીને તમે વારંવાર એ બાબત વિશે સાંભળ્યું પણ હશે, કદાચ તમારા ઘરે પણ કેટલાક એ લોકો આવ્યા પણ હોય, તમારી કોઈક ને કોઈક રીતે એમની સાથે વાતચીત પણ થઈ હોય એવી શક્ય છે. અને એ તો યરુશાલેમ માતાનો પંથ. અને તમે ઘણી બધી વખત એ શબ્દો બહુ જાણીતા છે ને એના વિશે ચોક્કસ સાંભળ્યું તો હશે જ. ઘણા બધા કદાચ એમની વાતોથી ભરમાઈ પણ ગયા હોય ને એ તરફના એક બાઇબલના નામે ખોટા શિક્ષણ તરફ વધી પણ આગળ ગયા હોય એવું બની શકે છે. અને ખાસ કરીને આ દિવસોમાં આપણા વિસ્તારોની અંદર પણ આ બહુ જ વધારે પ્રમાણમાં આ બધી બાબતો બની રહી છે. અને એટલા માટે એ બધી બાબતો આપણને ભરમાવે અને ખોટા રસ્તા તરફ લઈ જાય એ પહેલાં પ્રભુના વચનમાંથી સાચું શિક્ષણ શું છે અને કેવી રીતે એ લોકો દેવના વચનને તોડી મરોડીને ખોટું એ બાબતો એ આપણી સામે મૂકે છે એ આપણે સમજવાની બહુ જ જરૂર છે, જેથી આપણે એને સાચી રીતે સમજી શકીએ ને એનાથી બચી શકીએ. અને એટલા માટે આજે યરુશાલેમ માતાનો જે પંથ છે અને એ લોકો જે ખોટું શિક્ષણ આપે છે એને આપણે સમજવા માગીએ છીએ. સૌથી પહેલાં તો બહુ ટૂંકમાં એ લોકો કેવી રીતે તમારી આગળ રજૂઆત કરે છે અને કેવી રીતે પ્રભુના વચનોને તોડી મરોડીને અર્ધ સત્ય અને જૂઠાણું એ તમારી આગળ રજૂ કરે છે એ બહુ ટૂંકમાં આપણે જોવાના છે. અને પછી એ વચનો અને એ વચનોની સાથે પ્રભુનું વચન આખું બાઇબલ એના પ્રકાશમાં આપણે પ્રભુ જે સત્ય જણાવે છે એને પણ સમજવાના છે. આ જે યરુશાલેમ માતાનો પંથ છે ને એ લોકો જ્યારે તમારી પાસે આવશે ત્યારે એ લોકો તમને એવું કહેશે કે અમે ચર્ચ ઓફ ગોડમાંથી આવ્યા છે. અને એ જે ચર્ચ ઓફ ગોડ શબ્દ વાપરે છે એ એકચ્યુઅલી કોરિયાની અંદર આ એક ચર્ચ છે. એનું આખું નામ જે છે એ વર્લ્ડ મિશન સોસાયટી ચર્ચ ઓફ ગોડ એવું એનું આખું નામ છે, વર્લ્ડ મિશન સોસાયટી ચર્ચ ઓફ ગોડ, રાઈટ. પણ એ લોકો તમને આવીને કહેશે ચર્ચ ઓફ ગોડમાંથી આવ્યા છે. અને આ જે ચર્ચ ઓફ ગોડ છે એ બેઝિકલી આ યરુશાલેમ માતાને માનનારા છે. અને એ લોકો એ યરુશાલેમ માતાની વાત એ બધાને ઘેર ઘેર જઈને પ્રગટ કરે છે. અને ખાસ કરીને આ દિવસોમાં આપણી મંડળીના લોકો કેટલા બધા આ પ્રકારના શિક્ષણથી ભરમાઈ ગયા છે અને ખોટા રસ્તે ચડી ગયા છે એ બાબતો મેં જાણી જોઈ, મેં વ્યક્તિગત રીતે અનુભવી. અને એટલા માટે મને આ બાબતનો ખાસ વિચાર આવ્યો કે એનું સાચું શિક્ષણ એ આપની સમક્ષ રજૂ કરવું જોઈએ, કે જેથી એમાંથી આપણે બહાર આવી શકીએ, બચી શકીએ. મેઇન લાઇન ચર્ચીસના જે ઘણા બધા સભ્યો છે એ આજે હું કોઈ ડિનોમિનેશનનું નામ નથી લેતો, પણ 2 દિવસ પહેલાં જ મારા સાથે એમની મુલાકાત થઈને વાત કરી અને એ લોકો જે રજૂઆત કરે છે મેં સાંભળી. અને એટલે મને જાણવા મળ્યું કે આપણી મંડળીઓ જે મેઇન લાઇન ચર્ચીસ છે એમના લોકો જ એ આવી રીતે આ પ્રકારના શિક્ષણમાં ફસાઈ રહ્યા છે અને એનો પ્રચાર કરવા માટે હવે આપણી મંડળીના લોકો એ ઘેર ઘેર જઈ રહ્યા છે. અને એ આપણા માટે બહુ જ પડકારરૂપ, બહુ ચેતવણીરૂપ બાબત છે. ને એટલા માટે કેટલીક મહત્ત્વની બાબતો એના સંદર્ભમાં આજે આપણે પ્રભુના વચનમાંથી જોવા માગીએ છીએ. સૌથી પહેલાં જ્યારે એ લોકો તમારી પાસે આવે છે ત્યારે કેટલીક કલમો તમારી પાસે બાઇબલમાંથી કઢાવશે. હું ફક્ત એક જ કલમ અત્યારે વાંચું છું અને એ તો તિમોથીનો પહેલો પત્ર અને એનો 2 અધ્યાય અને એની 4થી કલમ. અને બીજી ઘણી બધી કલમો એ લોકો વંચાવે છે, પણ એમાંની આ એક કલમ છે જે સૌથી પહેલી એ વંચાવશે તમારી સાથે. તિમોથીનો પહેલો પત્ર, એનો 2 અધ્યાય અને 4થી કલમ. અને આ કલમ એવું કહે છે કે સઘળા માણસો તારણ પામે ને તેમને સત્યનું સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત થાય એવી તેની એટલે કે પ્રભુની ઈચ્છા છે. સઘળા માણસો તારણ પામે અને તેમને સત્યનું સંપૂર્ણ જ્ઞાન થાય એવી પ્રભુની ઈચ્છા છે. હવે એ લોકો તમને આ બાબત આ કલમથી શરૂ કરીને એવું કહેશે કે ઈશ્વરની ઈચ્છા છે કે તમે તારણ પામો, પણ તમે જે માનો છો એ ખરું તારણ નથી. સાચું તારણ અલગ છે. અને એટલા માટે આ કલમમાં એવું કહે છે કે સત્યનું સંપૂર્ણ જ્ઞાન થાય
એ ઈશ્વરની ઈચ્છા છે. એટલા માટે અમે એ સત્યનું સંપૂર્ણ જ્ઞાન, એ જે સત્યની વાત અહીંયા કરી છે એ તમારી આગળ પ્રગટ કરવા માગીએ છીએ કે જેથી તમારું ખરા અર્થમાં તારણ થાય અને તમે એ અનંતકાળનું જીવન પ્રાપ્ત કરી શકો. અને આવી રીતે એ વાતની શરૂઆત કરે છે. ઘણી બધી બીજી કલમો પણ એ લોકો કઢાવે છે યોહાનની સુવાર્તામાંથી ને અલગ અલગ બાઇબલના પુસ્તકોમાંથી. અને એ બાબત એ જે બધી કલમો કઢાવશે શરૂઆતમાં, એ તમને તારણ માટે પસંદ કર્યા છે. તમને પ્રભુ તારણની ભેટ આપવા માગે છે. પ્રભુની ઈચ્છા છે તમારું તારણ થાય, અને એટલા માટે એ તારણ તમને કેવી રીતે મળે એ અમે તમને જણાવવા માગીએ છીએ. એવું સાબિત કરવા માટે એ આવી કેટલીક કલમો તમારી પાસે કઢાવે છે, અને પછી એ કલમોથી એ લોકો વાતની શરૂઆત કરે છે. અને પછી આ તારણ કેવી રીતે મળે એ બાબત ઉપર, એ મૂળ બાબત ઉપર એ લોકો આવે છે. અને તારણ કેવી રીતે મળે તો એ તેની માટે ઘણી બધી બાબતો કહે છે, પણ જે કેટલીક મુખ્ય કલમો એ લોકો કઢાવે છે, પ્રકટીકરણનું પુસ્તક એનો 22મો અધ્યાય અને એની 17મી કલમ એ લોકો કઢાવે છે. અને આ કલમ આ પ્રમાણે કહે છે, પ્રકટીકરણ 22 અને 17, આત્મા તથા કન્યા બંને કહે છે આવ, જે સાંભળે છે તે એમ કહે છે કે આવ, અને જે તરસ્યો હોય તે આવે, જે ચાહે તે જીવનનું પાણી મફત લે. પ્રભુ એ જીવનનું પાણી આપવા માગે છે. પ્રભુ એ બોલાવી રહ્યા છે કે આવો. આત્મા અને કન્યા એ કહે છે કે આવો. તો શું તમે આવવા માગો છો? તો અહીંયા એ પ્રમાણે કહે છે કે આત્મા અને કન્યા એ બંને કહે છે. અને અહીંયાથી પછી એમની જે મુખ્ય વિચારધારા છે એની શરૂઆત થાય છે. આત્મા એટલે કે પવિત્ર આત્માની વાત છે, એ લોકો એને ઈશ્વર તરીકે પણ રજૂ કરે છે. અને સાથે પછી કહે છે કે કન્યા, અને એ કન્યા એટલે કે ઈશ્વર માતા, એવી રીતે એ રજૂ કરે છે. અહીંયા કન્યા આપણે અલગ રીતે સમજીએ છીએ, અને આગળ આપણે એ બધી બાબતો સમજવાના છે. પણ એ આત્મા અને કન્યા એટલે કે ઈશ્વર પિતા અને ઈશ્વર માતા, એવી રીતે એ તમારી આગળ રજૂ કરે છે. અને પછી એ ત્યાંથી બધી શરૂઆત કરી અને ઘણી બધી કલમો કઢાવશે. અને પછી એમનું જે લોજિક છે, એ લોકો જે બાબત એ તમારી આગળ રજૂ કરે છે, એ એવું કહેવા માગે છે કે પૃથ્વી પરની જે દરેકે દરેક બાબતો છે જે ઈશ્વરે બનાવી, કારણ કે આખું સર્જન ઈશ્વરે કર્યું છે, અને એ સર્જન જે ઈશ્વરે કર્યું એની અંદર રોમનોનો પત્રની અંદર પહેલા અને બીજા અધ્યાયમાંથી કેટલીક કલમો ઈશ્વરે જે સર્જન કર્યું એના સંદર્ભમાં એ લોકો કઢાવીને વંચાવશે. અને પછી એ જે સર્જન કર્યું તો કહે છે કે આ જે સર્જન છે, આખી પૃથ્વી પરનું સર્જન, એ તો જે આકાશની જે વાસ્તવિકતાઓ છે, જે આત્મિક જગતની વાસ્તવિકતાઓ છે, એ વાસ્તવિકતાઓના પડછાયા સમાન છે. અને એટલા માટે પૃથ્વી ઉપર આપણે જે બાબતો જોઈએ છીએ એ જ બધી બાબતો એ આત્મિક જગતમાં અથવા તો આકાશમાં, સ્વર્ગમાં હોવી જ જોઈએ. અને એટલા માટે એ લોકો પછી એવું કહે છે કે આ પૃથ્વી ઉપર કોઈ પણ માણસનો જન્મ એ મા વગર ના થઈ શકે. એ ઈશ્વરે બનાવ્યું છે, અને ઈશ્વરની એ રચના છે, અને ઈશ્વરે એ સિદ્ધાંત આપેલો છે. મા અને બાપ બંને હોય તો જ બાળકનો જન્મ થઈ શકે. અને જ્યારે બાપ અથવા તો પિતા શબ્દ છે તો એનો એ પિતાનું અસ્તિત્વ એ માતા વગર હોય જ ના શકે. મા હોય તો જ બાપ હોય. અને પછી એ લોકો પ્રભુની શીખવેલી પ્રાર્થના જે માથીની સુવાર્તાની અંદર નોંધવામાં આવી છે, અને ત્યાં એ કલમો કઢાવીને પછી કહે છે કે આપણે જે પ્રાર્થનાની શરૂઆત કરીએ છીએ, ઓ આકાશમાંના અમારા બાપ. આપણે ઈશ્વરને બાપ તરીકે સંબોધીએ છીએ તો એનો અર્થ એ થયો કે મા હોવા જ જોઈએ. મા વગર બાપ ના હોય. અને પછી એ તમને ઉત્પત્તિના પુસ્તકમાં લઈ જશે, અને ઉત્પત્તિના પુસ્તકના પહેલા અધ્યાયની અંદર કેટલીક જે કલમો છે એ તમારી પાસે વંચાવશે. અને એમાં 26મી કલમથી આગળ હું વાંચું છું. ઉત્પત્તિનું પુસ્તક પહેલો અધ્યાય 26મી કલમથી આગળ. અને દેવે કહ્યું કે આપણે પોતાના સ્વરૂપ તથા પ્રતિમા પ્રમાણે માણસને બનાવીએ, અને સમુદ્રના માછલા પર તથા આકાશના પક્ષીઓ પર તથા ગ્રામ્ય પશુઓ પર તથા આખી પૃથ્વી પર તથા પૃથ્વી પર પેટે ચાલનારા સઘળા પ્રાણીઓ ઉપર તેઓ અમલ ચલાવે. અને પછી 27મી કલમમાં કહે છે, એમ દેવે પોતાના સ્વરૂપ પ્રમાણે માણસનું ઉત્પન્ન કર્યું, અને દેવના સ્વરૂપ પ્રમાણે તેણે તેને ઉત્પન્ન કર્યું, તેણે તેઓને નર નારી ઉત્પન્ન કર્યા. અને એટલે આ 26 અને 27 કલમનો આધાર લઈને એ લોકો જે બાબત કહે છે, તો એ 26મી કલમમાં જે સૌથી પહેલાં ઈશ્વર કહે છે કે દેવે કહ્યું કે આપણે પોતાના સ્વરૂપ અને પ્રતિમા પ્રમાણે માણસને બનાવીએ. આપણે બનાવીએ, ત્યાં હું બનાવું એવું નથી, પણ આપણે છે. અને એટલે એ લોકો કહે છે કે આપણે એ બહુવચન છે, અને એનો અર્થ કે ત્યાં એક ઈશ્વર નથી, કોઈ બે તો હોવા જ જોઈએ. અને બીજા એ ઈશ્વર માતા છે, કારણ કે પછી જે 27મી કલમમાં લખ્યું છે, તેણે તેઓને નરનારી ઉત્પન્ન કર્યા. એમણે એમના સ્વરૂપ પ્રમાણે બનાવ્યા. તો ઈશ્વર પિતા છે, તો ઈશ્વર પિતાના સ્વરૂપ પ્રમાણે આદમ બને,
અને ઈશ્વર માતાના સ્વરૂપ પ્રમાણે હવા બને. તેમણે તેમના સ્વરૂપ પ્રમાણે તેમને નર નારી ઉત્પન્ન કર્યા. અને એ બાબત દ્વારા એ એવું કહેવા માગે છે કે જે પ્રમાણે ઈશ્વરે સ્ત્રી અને પુરુષ બનાવ્યા અને આખા સર્જનની અંદર એ બાબત આપણે જોઈએ છે, નર અને નારી, પ્રાણીઓ હોય કે વૃક્ષોની અંદર જુઓ કે દરેક જગ્યાએ તમે જુઓ, તો એ બાબત, એ જે કુદરતી નિયમ છે એ કહે છે કે આકાશની વાસ્તવિકતાનો પડછાયો છે, એટલે આકાશમાં પણ નર અને નારી તરીકે ઈશ્વર હોવા જોઈએ, ઈશ્વર પિતા અને ઈશ્વર માતા. અને એ રીતે પછી એ સમજાવવાનો પ્રયત્ન કરે છે કે એ માતા પણ છે, ઈશ્વર માતા છે. અને ત્યાર પછી તમારી પાસે એ ગલાતીના પત્રમાંથી એક કલમ કઢાવશે કે જેના દ્વારા એ એમનું આ જે જૂઠાણું છે એને તમારી આગળ સાબિત કરે. ગલાતીનો પત્ર એનો 4થો અધ્યાય અને એ 4થા અધ્યાયની 26મી કલમ. ગલાતીનો પત્ર 4થો અધ્યાય અને 26મી કલમ. અને ત્યાં એ પ્રમાણે લખ્યું છે, પણ ઉપરનું યરૂશાલેમ સ્વતંત્ર છે, તે આપણી માતા છે. ઉપરનું યરૂશાલેમ એ સ્વતંત્ર છે ને તે આપણી માતા છે. અને એ ઉપરનું યરૂશાલેમ એટલે કે ઈશ્વર માતા, કેમ કે અહીંયા એ શબ્દો લખ્યા છે. અને એ રીતે એ પછી તમને એ સમજાવે છે કે જે ઉપરનું યરૂશાલેમ એ આપણી માતા છે, એ સ્વતંત્ર છે, અને એ જ આપણને આ પાપના બંધનમાંથી સ્વતંત્રતા અપાઈને તારણ તરફ લઈ જઈ શકે છે. અને એનો પછી જે આખો ઇતિહાસ છે તમને આગળ હું કહું છું, પણ એવી રીતે એ ઈશ્વર માતાને અથવા તો યરૂશાલેમ માતા, કે જેને એ લોકો મધર ગોડ તરીકે પણ સંબોધે છે, અને એ આપણી આગળ રજૂ કરે છે. અને એ દ્વારા કેટલી બધી બાબતો પછી આગળ કહેશે, કાઉન્સિલિંગ કરીને તમને ભરમાવશે અને ખોટા રસ્તા પર લઈ જશે. પણ આ જે પંથ છે, આ તો બેઝિક બાબતો મેં કીધી. આના સિવાય ઘણી બધી બીજી બાબતો એ કહે છે, અને આગળ હું તમને બહુ ટૂંકમાં એ કહેવાનો છું. પણ આ જે પંથ છે કે જે આ પ્રકારનું જૂઠાણું ફેલાવે છે, આની શરૂઆત ક્યાંથી થઈને કેવી રીતે આ બધી બાબતો એ આ જગતમાં ખ્રિસ્તી મંડળીમાં પ્રવેશી, એ સૌથી પહેલાં ટૂંકો એનો ઇતિહાસ હું તમને કહેવા માગું છું. અન સાંગ હોંગ નામના એક વ્યક્તિ હતા જે દક્ષિણ કોરિયાની અંદર, કોરિયામાં એમનો જન્મ થયો. 1918ની સાલમાં, 13મી જાન્યુઆરી 1918મી સાલમાં એમનો જન્મ કોરિયાની અંદર થયો. કોરિયાના એક નાના ગામમાં થયો. અને એ ખ્રિસ્તી કુટુંબ નહોતું, ક્રિશ્ચિયન ફેમિલી નહોતું, એ બૌદ્ધ ધર્મ પાળનારું કુટુંબ હતું. અને પછી 1947ની સાલમાં કોઈક રીતે આ અનસાંગ હોંગ નામના જે માણસ છે, એ કોરિયન નામ છે એટલે કદાચ મારા બોલવામાં એ કોરિયન એક્સેન્ટ ના આવી શકે, પણ અનસાંગ હોંગ એવું એમનું નામ છે. અને એ 1947ની સાલમાં કોઈક રીતે સેવન્થ ડે એડવેન્ટિસ્ટ ચર્ચની અંદર એમણે જવાની શરૂઆત કરી હતી, એની ભજન સેવાની અંદર. અને પછી 1948ની સાલમાં એમણે ત્યાં સેવન્થ ડે એડવેન્ટિસ્ટ જે ચર્ચ છે એની અંદર બાપ્તિસ્મા લીધું. અને બાપ્તિસ્મા લીધા પછી ઘણા બધા વર્ષો સુધી એ ત્યાં એ ચર્ચની અંદર ગયા. પણ એના પછી 1964ની સાલમાં એમણે ચર્ચ ઓફ ગોડની શરૂઆત કરી. એ જે આખું એ સમયે એમનું જે નામ હતું એ આખું અલગ હતું, વિટનેસ ઓફ જીસસ ક્રાઇસ્ટ ઓફ વિટનેસ ઓફ જીસસ ક્રાઇસ્ટ ઓફ ગોડ. અને એ રીતે એમણે પોતાના એ ચર્ચની મંડળીની શરૂઆત કરી અને એ બધી બાબતો શરૂ થઈ. હવે પરિસ્થિતિ એવી હતી કે આ જે અનસાંગ હોંગ નામના જે માણસ હતા, એમનું જે વિચારધારા હતી, એમના જે સિદ્ધાંતો હતા પ્રભુના વચનના સંદર્ભમાં, એ બહુ જ અલગ પડતા હતા અને બહુ જ અવાસ્તવિક હતા. અને એટલા માટે સેવન્થ ડે એડવેન્ટિસ્ટ ચર્ચે એમને મંડળીમાંથી કાઢી મૂક્યા. અને કાઢી મૂક્યા પછી એમણે 1964ની સાલની અંદર આ એમના પોતાના ચર્ચની શરૂઆત કરી. અને એ જે શરૂઆત કરી, એ શરૂઆતમાં એમનું જે શિક્ષણ હતું એ આ પ્રમાણેનું હતું કે શરૂઆતની જે મંડળી હતી, એમણે જે ચર્ચ ઓફ ગોડ નામ પસંદ કર્યું એનું કારણ એ છે, શરૂઆતની જે મંડળી હતી પ્રેરિતોની દ્વારા સ્થાપવામાં આવેલી મંડળી હતી. અને કરંથીઓનો પત્ર અને ગલાતીના પત્ર, બંને પત્રોનો એ ઉપયોગ કરીને આ શબ્દને એને યોગ્ય ઠરાવવાનો પ્રયત્ન કરે છે. કે ત્યાં વારંવાર દેવની મંડળી એ શબ્દ તમને જોવા મળશે ગુજરાતી બાઇબલમાં. ઇંગ્લિશમાં ચર્ચ ઓફ ગોડ, દેવની મંડળી. અને એટલે આ જે અનસાંગ હોંગ છે એ એવું કહે છે કે એ શરૂઆતની જે પ્રેરિતોની મંડળી હતી એ દેવની મંડળી હતી, દેવ દ્વારા સ્થાપવામાં આવેલી, અને એ જ સાચી મંડળી હતી.
પણ પછી ધીમે ધીમે ઇતિહાસમાં એવું બનતું ગયું કે એ મંડળી એ દેવથી દૂર જતી ગઈ અને ડાર્ક એજીસની શરૂઆત થઈ, અંધકારમય સમય. અને 1600 વર્ષનો અંધકારમય સમય એ લોકો દર્શાવે છે. એની અંદર આખું બહુ લાંબુ વર્ણન છે, આપણે એટલો સમય એની અંદર નહીં જોઈ શકીએ. પણ એ 1600 વર્ષનો જે અંધકારમય સમય છે એના પછી ધર્મ સુધારણાની જે ચળવળો શરૂ થઈ માર્ટિન લ્યુથર અને એમના સમયની અંદર, રાઈટ, બીજા ઘણા બધા રિફોર્મ સાથે જોડાયા હતા. એ જે ધર્મ સુધારણાની શરૂઆત થઈ અને એમણે કેટલાક અંશે મંડળીને સાચા રસ્તા પર પાછો લઈ જવાનો પ્રયત્ન કર્યો, પણ એમણે પણ સંપૂર્ણ રીતે મંડળીને સાચા રસ્તા પર અથવા તો દેવના વચનના અનુરૂપ એને પાછી લાવી શક્યા નહીં. એમાં બહુ જ બધી ખામીઓ અને ત્રુટીઓ રહી ગઈ. અને એટલે આ જે અનસાંગ હોંગ છે એ છેલ્લા ધર્મ સુધારક હતા કે જેમણે મંડળીને સૌથી સંપૂર્ણ રીતે દેવના વચન તરફ પાછી લઈ જવા માટે પ્રયત્ન કર્યો, એવું એ લોકો કહે છે, રાઈટ. અને એ દેવના વચન તરફ પાછું જવું એટલે શું? કેટલીક એવી સિલેક્ટેડ બાબતો કે જે આપણને સગવડ ભરી પડે એ આપણે નિયમશાસ્ત્રમાંથી લઈ લેવાની. અને એમાંની જે બે મુખ્ય બાબતો એ લોકો લે છે, એક તો શનિવાર એ સાબત દિવસ છે, રવિવાર નહીં. તમે રવિવારે ઈશ્વરનું ભજન કરવા ચર્ચમાં જાઓ છો એ ખોટું છે, કારણ કે ઈશ્વરે 7 દિવસમાં, જે શરૂઆતમાં ઉત્પત્તિના પુસ્તકમાં 7 દિવસનું વર્ણન આપણે વાંચીએ છીએ, 6 દિવસમાં સર્જન કર્યું ને 7મા દિવસે આરામ કર્યો. અને એ 7મા દિવસને એમણે પવિત્ર ઠરાવ્યો અને એને આશીર્વાદ આપ્યો. એ બધી બાબતો ઉત્પત્તિના પહેલા જેમ આપણે જોઈએ છે, 1લો અને 2જો અધ્યાય. અને એટલે એ એવું કહે છે કે એટલે શનિવારે જ તમારે ચર્ચમાં જવું જોઈએ, રવિવારે જ આવશો એ ખોટું છે. એ દેવના વચનની વિરુદ્ધની બાબત છે, કારણ કે રવિવારે તો પહેલો દિવસ છે અઠવાડિયાનો. એ દિવસે પ્રભુનું પુનરુત્થાન થયું, પણ એટલે એવું નહીં કે તમે રવિવારે હવે ભજન કરો. તમારું ભજન એ તો શનિવારે જ હોવું જોઈએ, કારણ કે એ સાબત દિવસ છે. અને એના માટે ઘણી બધી દલીલો એ લોકો આપે છે. અને આ બાબત એ રજૂ કરે છે. એની સાથે જે બીજી બાબત છે એ તો પાસ્કા પર્વ. અને જૂના કરારની અંદર જે યહૂદીઓના મુખ્ય 7 પર્વોની વાત કરવામાં આવી છે. બીજા પણ ઘણા પર્વો હતા જેને એ લોકો સ્વીકારતા નથી. દાખલા તરીકે એસ્તરના પુસ્તકની અંદર પુરીમનું પર્વ જે છે, ચિઠ્ઠીઓનું પર્વ, એની સાથે અમને કોઈ લાગે વળગે નહીં. પણ જે 7 મુખ્ય પર્વો હતા, પાસ્કા પર્વથી લઈને માંડવા પર્વ સુધીના આખા વર્ષના જે 7 પર્વો, અને એ 7 પર્વો છે એ પાળવા જ જોઈએ. ને એમાં પાસ્કા પર્વ ખાસ, કારણ કે પાસ્કા પર્વમાં એ જે રક્ત બારસાક ઉપર છાંટવામાં આવ્યું ને એના દ્વારા પ્રભુએ આપણને બચાવ્યા, એ જ બાબત આજે પણ થાય છે. ને એટલે પાસ્કા પર્વ આજે પણ પાળવું જ જોઈએ, એવી એમની માન્યતા છે. અને એટલે આવી ઘણી બધી નાની મોટી બાબતો, આ 2 મુખ્ય બાબતો પર એ લોકો ભાર મૂકે છે. એની સાથે બીજી ઘણી બધી બાબતો જોડાયેલી છે કે જેના દ્વારા એ લોકો એવું કહે છે કે આ બધી બાબતોથી મંડળી દૂર થઈ ગઈ. અને એટલે મંડળી એ અંધકારમય યુગની અંદર જતી રહી, દેવના વચનથી દૂર જતી રહી. અને ત્યાર પછી આ અનસાંગ હોંગ, એમને પ્રભુએ દર્શન આપ્યું ને એમને પ્રભુએ બોજ આપ્યો અને એમની સાથે પ્રભુએ વાત કરીને એમણે પછી આ ધર્મ સુધારણાની છેલ્લી શરૂઆત કરી. અને એ સૌથી છેલ્લા ને સૌથી મોટા ધર્મ સુધારક, સૌથી મોટા રિફોર્મર એ રીતે એમને ત્યાં રજૂ કરે છે. પણ હવે આ અનસાંગ હોંગ છે એ જીવતા હતા ત્યાં સુધી આ યરુશાલેમ માતાની તો વાત કોઈ જગ્યાએ હતી જ નહીં. મધર ગોડની વાત કોઈ જગ્યાએ આવતી જ નથી. ઈશ્વર માતાની કોઈ વાત નહોતું કરતું. પણ એમનું મરણ થયું, જે એ લોકો મરણ નથી સ્વીકારતા. એ લોકો એવું કહે છે કે એમનું સ્વર્ગારોહણ થયું. ચર્ચ ઓફ ગોડ જે છે એ એવું કહે છે કે એમનું સ્વર્ગારોહણ થયું, પણ હકીકતમાં એમનું મરણ થયું. અને એ જે મરણ થયું 25મી ફેબ્રુઆરીના દિવસે 67 વર્ષની ઉંમરે એમનું મરણ થયું. અને એ હોસ્પિટલમાં બીમાર હતા અને ત્યાં પથારીવશ બીમાર અવસ્થામાં જ એમનું મરણ થયું. પણ એમના મરણ પછી આજે એમની મંડળીના જે લોકો હતા એમણે એવું જાહેર કર્યું કે એ મર્યા નથી, એમનું સ્વર્ગારોહણ થયું છે. અને એ અનસાંગ હોંગ એ તો ઈસુ ખ્રિસ્ત પોતે હતા. એ બીજી વખત મનુષ્ય સ્વરૂપમાં પૃથ્વી ઉપર આવ્યા. અને એની પાછળનું લોજિક પણ અલગ આપે છે એ લોકો. અનસાંગ હોંગની જે માન્યતા હતી એવી હતી કે દાઉદે 40 વર્ષ સુધી ઇસરાયેલ ઉપર રાજા તરીકે રાજ કર્યું. 30 વર્ષે દાઉદને રાજગાદી પર બેસાડવામાં આવ્યો અને 40 વર્ષ સુધી એણે રાજ કર્યું. એ પ્રમાણે એ લોકો કહેતા હતા. અને એ લોકો અનસાંગ હોંગ જે છે એ આત્મિક દાઉદની વાત કરતા હતા
કે એ જે રીતે દાઉદ રાજા હતો એ જ રીતે આત્મિક દાઉદ એ ઈસુ ખ્રિસ્ત આ દાઉદનું 40 વર્ષનું રાજ છે, એમ ઈસુ ખ્રિસ્તનું પણ 40 વર્ષનું રાજ હોવું જ જોઈએ. પણ ઈસુ ખ્રિસ્ત એ 3.5 વર્ષની સેવા પછી વધસ્તંભે જડવામાં આવ્યા, અને એટલે એ લોકો 3 વર્ષ ગણે છે. 3 વર્ષની સેવા પછી વધસ્તંભે જડવામાં આવ્યા, અને હજુ બાકીના બીજા વર્ષો બાકી રહ્યા. અને એટલે બીજા 37 વર્ષ ઈસુએ આ પૃથ્વી ઉપર આવવું જ પડે. અને જ્યારે 67 વર્ષની ઉંમરે અનસાંગ હોંગ મરણ પામ્યા, એના પછી એમના જે અનુયાયીઓ હતા એમણે એવું જાહેર કર્યું કે અનસાંગ હોંગ એ જ ઈસુ ખ્રિસ્ત હતા. એ બીજી વખત અનસાંગ હોંગના સ્વરૂપમાં પૃથ્વી પર કોરિયામાં જન્મ લઈને આવ્યા. અને પછી એ જે બાકીના વર્ષો હતા 40 વર્ષમાં, જે 37 વર્ષ ખૂટતા હતા, એ એમણે પૂરા કર્યા, અને હવે એમનું સ્વર્ગારોહણ થયું. હકીકતમાં એ હોસ્પિટલમાં પથારીવશ હતા અને ત્યાં મરણ પામ્યા. અને એટલે આ પ્રકારની વાતો એ વહેતી થઈ. અને એના પછી અનસાંગ હોંગ એ પરણિત હતા, એમના પત્ની હતા. એમના મરણ પછી એમના પત્નીનું મૃત્યુ થયું, અને એમને 4 બાળકો પણ છે. અને એમના મરણ પછી એમના જે 4 બાળકો છે એમાંના એક દીકરાએ આ એમનું જે ચર્ચ ઓફ ગોડ હતું એ ચર્ચ ઓફ ગોડમાંથી છૂટા પડીને પોતાની અલગ મંડળી શરૂ કરી, અને એનું પણ બીજું નામ છે ને એ અલગ રીતે એ કાર્ય કરી રહ્યા છે. હવે આ જે ચર્ચ ઓફ ગોડ છે એ અનસાંગ હોંગને ઈસુ ખ્રિસ્ત તરીકે ઓળખાવે છે. અનસાંગ હોંગના નામની આગળ પણ ક્રાઇસ્ટ લખે છે, ક્રાઇસ્ટ અનસાંગ હોંગ, એ રીતે એ એમને ઓળખાવે છે. પણ એમનો દીકરો જેમણે બીજી મંડળી અલગથી શરૂ કરી કોરિયાની અંદર, એ એમના પિતા અનસાંગ હોંગને ક્રાઇસ્ટ તરીકે અથવા ખ્રિસ્ત તરીકે નથી સ્વીકારતા. એ એમને પ્રબોધક તરીકે અથવા શિક્ષક તરીકે સ્વીકારે છે. અને એટલે આ બહુ મહત્ત્વની સમજવા જેવી બાબતો છે. જ્યારે એ ચર્ચ ઓફ ગોડના લોકો તમારા ઘરે આવશે ત્યારે તમને આ બધો ઇતિહાસ નહીં કે અમે આવા બેકગ્રાઉન્ડમાંથી આવે છે ને આવી આવી બાબતો છે. અનસાંગ હોંગે કોઈ પણ મધર ગોડની વાત કરી જ નથી. હકીકતમાં એમના જીવનકાળ દરમિયાન જ એમની મંડળીના જે એક બહેને હું જ મધર ગોડ છું, યરુશાલેમની માતા છું, એવી બાબતેનો પ્રચાર કરવાની શરૂઆત કરી. અને એટલે અનસાંગ હોંગે એનો વિરોધ કર્યો, અને એના વિરોધમાં એમણે પુસ્તક પણ લખ્યું એવું કહેવાય છે. અને એ બાબતને એમણે દબાવી દીધી, અને એ બહેનને મંડળીમાંથી કાઢી મૂક્યા. પણ એમના મરણ પછી એમને મંડળીના જે એમના અનુયાયીઓ હતા એમણે આ બાબતને ફરીથી શરૂ કરી. આ મધર ગોડ અથવા યરુશાલેમની માતા એ અનસાંગ હોંગની શરૂ કરેલી બાબત નથી. એમની વિચારધારા એ ચોક્કસ કોન્ટ્રાવર્શિયલ હતી, અને એ આપણે સ્વીકારતા નથી. સૈદ્ધાંતિક રીતે પ્રભુના વચનથી બહુ દૂર એ લોકો હતા. પણ મધર ગોડ અથવા તો યરુશાલેમની માતા એ અનસાંગ હોંગની ઉપજ નથી. એમના મરણ પછી એ બાબત શરૂ થઈ એ મંડળીની અંદર. એમના જે અનુયાયીઓ હતા અને એમની પાછળ જેમને આગેવાની સોંપવામાં આવી એમના મરણ પછી, એ બધાએ આ બાબતો શરૂ કરી. અને એ જે બીજા બેન છે, આજે બેન કોરિયામાં છે, 80 વર્ષની એમની ઉંમર છે, કે જે પોતાને યરુશાલેમ માતા તરીકે ઓળખાવે છે, મધર ગોડ તરીકે ઓળખાવે છે. અને એટલે બહુ જ લાંબો અને બહુ કોન્ટ્રાવર્શિયલ વાદ વિવાદોથી ભરપૂર એવો આ ચર્ચ ઓફ ગોડનો ઇતિહાસ છે, અને ઘણી બધી મુશ્કેલીઓ. પણ આજે આ મંડળી આવી રીતે ઘેર ઘેર જઈને એ લોકોને પોતાની તરફ ખેંચે છે, અને પછી એમને બાપ્તિસ્મા અપાવે છે અને વગેરે બાબતો કરે છે. અને એમ કરતાં કરતાં આજે 175 દેશોની અંદર 7,500 કરતાં વધારે મંડળીઓ ચર્ચ ઓફ ગોડની છે. એમાં ભારતમાં છે, અમદાવાદમાં પણ છે, કે જે આજે પણ આપણા ઘરે આવે છે, આપણે જાણીએ છીએ. અને એટલે બહુ જ ગંભીર બાબત છે. આ ઇતિહાસ છે એ આપણે જાણતા ના હોઈએ તો આપણને એ જે બાબતો આપણને મોં ઉપર સારી લાગે એવી કે એ જોઈને આપણે ભરમાઈ જઈએ કે આ તો બહુ સરસ પ્રભુના માણસો પ્રભુના વચનોના બહુ સરસ ખુલાસા આપે છે, પ્રભુની વાત કરે છે, પ્રભુના સેવકો છે. પણ હકીકતમાં આ બેકગ્રાઉન્ડને આ ઇતિહાસમાંથી એ લોકો આવે છે, અને પછી આપણને એ અંધકાર તરફ લઈ જાય છે. હવે એ લોકો જે બાબતો કહે છે એને આપણે થોડી સમજી લઈએ. સૌથી પહેલાં તો ગલાતી 4 અધ્યાય એની 26મી કલમ જે આપણે વાંચી, પણ ઉપરનું યરુશાલેમ સ્વતંત્ર છે, તે આપણી માતા છે. આ એમની જે થોડી ઘણી કલમો કઢાવે છે એમાંની મુખ્ય કલમ છે, કે જેના આધારે એ લોકો એ બાબત કહે છે કે પ્રભુનું વચન આ કહે છે
કે ઉપરનું યરુશાલેમ એ સ્વતંત્ર છે ને એ યરુશાલેમ આપણી માતા છે ને એ તો યરુશાલેમ માતા અને એ કોરિયામાં છે. પણ અહીંયા સંત પાઉલ જ્યારે ગલાતીની મંડળીને આ બાબત લખે છે ત્યારે ત્યાં કયા સંદર્ભમાં અને શું લખે છે એ આપણે સમજવાની જરૂર છે. 21મી કલમથી આગળ તમે જુઓ, નિયમશાસ્ત્રને આધીન રહેવાની ઈચ્છા રાખનારાઓ મને કહો કે શું તમે નિયમશાસ્ત્ર સાંભળ. એમ લખેલું છે કે ઇબ્રાહિમને 2 દીકરા હતા, એક દાસીનો અને બીજો પરણેતરનો. પણ જે દાસીનો તે કુદરતી નિયમ પ્રમાણે જન્મેલો અને જે પરણેતરનો તે વચનથી જન્મેલો. તેઓ તો ઉપમારૂપ છે, કેમ કે એ સ્ત્રીઓ જાણે 2 કરાર છે. એક તો સિનાઈ પહાડ પરનો, તેને દાસત્વને અર્થે સંતાન થાય છે, અને તે તો હાગાર છે. હવે હાગાર તો જાણે અરબસ્તાનમાંનો સિનાઈ પહાડ છે, અને તે હાલના યરુશાલેમને લાગુ પડે છે, કેમ કે તે પોતાના છોકરા શુદ્ધા દાસત્વમાં છે. પણ ઉપરનું યરુશાલેમ સ્વતંત્ર છે, તે આપણી માતા છે, કેમ કે લખેલું છે કે હે વંજા, જેને સંતતિ થતી નથી તે તું આનંદ કર, જેને પ્રસૂતિ વેદના થતી નથી તે તું હર્ષનાદ કર, કેમ કે જેને વર છે તેના કરતાં એકલી મુકાયેલી સ્ત્રીના સંતાન વધારે હોય છે. હવે હે ભાઈઓ, આપણે ઈસાકની પેટે વચનના છોકરા છીએ. અને પછી પાછળ ઘણી બધી કલમો છે. 31મી કલમ એમ કહે છે છેલ્લે, માટે ભાઈઓ આપણે દાસીના છોકરા નથી પણ પરણેતરના છીએ. હવે અહીંયા જે મૂળ પ્રશ્ન ગલાતીની મંડળીમાં ચાલી રહ્યો છે તો એ કે કેટલાક યહૂદી લોકો એ ગલાતીની મંડળીના લોકોને ભરમાવી રહ્યા છે. મેં ભૂતકાળમાં પણ ઘણી બધી વખત ઘણી બધી જગ્યાએ એ વિશે કહ્યું છે કે આ જે યહૂદી લોકો હતા એવું કહેતા હતા, એવું શિક્ષણ આપતા હતા. યહૂદી ખ્રિસ્તીઓ કહી શકીએ કે તમારે જો ખ્રિસ્તી બનવું હોય, તમારે મંડળીમાં જોડાવવું હોય, ઈસુને અનુસરવું હોય તો તમારે પહેલાં યહૂદી બનવું પડે. યહૂદીઓની રીત પ્રમાણે તમારી સુન્નત થવી જોઈએ, તમારું શુદ્ધિકરણ થવું જોઈએ, અને ત્યાર પછી તમે ખ્રિસ્તી કહી શકાઓ, કારણ કે ઈસુ ખ્રિસ્ત પોતે યહૂદી હતા અને ખ્રિસ્તીઓએ બધા જ યહૂદી રીતિ રિવાજો, નીતિ નિયમો પાળવા પડે. યહૂદી પર્વો છે, યહૂદી અર્પણો છે, બધી જ બાબતો એમણે કરવી પડે. અને એ રીતે મંડળીના લોકોને, જે લોકો વિદેશી હતા અને ખ્રિસ્તી હતા, ગલાતી અને બીજી મંડળીઓ જે વિદેશીઓની મધ્ય હતી, અને વિદેશી લોકો અથવા તો બીજી જાતિના લોકો, યહૂદી સિવાયના લોકો એ આ મંડળીના સભ્યો હતા. એ લોકોને આ યહૂદી લોકો આવી રીતે શીખવતા હતા. અને એટલા માટે સંત પાઉલ અહીંયા 21મી કલમમાં કહે છે, નિયમશાસ્ત્રને આધીન રહેવાની ઈચ્છા રાખનારાઓ, એટલે કે યહૂદી લોકો, જે લોકો નિયમશાસ્ત્રને આધીન રહેવાની ઈચ્છા રાખે છે અને એવું ઈચ્છે છે કે બીજા લોકો જે ખ્રિસ્તી બને છે, મંડળીમાં જોડાય છે, એ પણ નિયમશાસ્ત્રને આધીન રહે, એવા લોકોની માટે કહે છે કે તમને ખબર નથી કે 2 દીકરા હતા. ઇબ્રાહિમને 2 દીકરા હતા, એક દાસી દ્વારા જન્મ્યો અને એક પત્ની દ્વારા, પરણેતર દ્વારા જન્મ્યો. અને જે દાસી દ્વારા જન્મ્યો એના વિશે ત્યાં લખવામાં આવ્યું છે 24મી કલમમાં કહે છે, તેઓ તો ઉપમારૂપ છે. આ બંને જે છે, બંને સ્ત્રીઓ હાગાર અને સારા, આ બંને એ તો ઉપમારૂપ છે. હવે અહીંયા તકલીફ શું થાય છે? ઉપમાને આપણે સાબિતી તરીકે લઈ લઈએ. આજે ચર્ચ ઓફ ગોડની વાત કરી, યરુશાલેમ માતાની જે વાત કરે છે એ અહીંયા ઉપમા તરીકે આપવામાં આવ્યું છે, પણ એ ઉપમાને આપણે સાબિતી તરીકે લઈએ છીએ, અને એ બહુ ગંભીર ભૂલ છે. કારણ કે આપણે કોઈક વસ્તુને કોઈ ઉપમા આપીએ તો એ ઉપમા એટલા માટે આપીએ કે એ બાબત, જે મૂળ બાબત છે કેવી હોઈ શકે એ આપણે કોઈક રીતે સમજાવી શકીએ. પણ આપણે જે મૂળ બાબત છે એની સાબિતી તરીકે ઉપમાને નથી લઈ શકતા. એ એની સાબિતી, એનું પ્રૂફ ના હોઈ શકે. દાખલા તરીકે પૃથ્વી ગોળ છે તો એ પૃથ્વીને આપણે નારંગી જેવો આકાર એનો છે એવું આપણે સમજાવીએ છીએ સ્કૂલની અંદર, પણ એ આપણે એક ઉપમા આપીએ છીએ. એ નારંગી એ પૃથ્વીની સાબિતી તરીકે નથી લેતા. એ સમજવાની બાબત છે, કારણ કે નારંગીમાં અને પૃથ્વીમાં જમીન આસમાનનો તફાવત છે, રાઈટ. પણ એ એક ઉપમાનો ઉપયોગ કરીએ છીએ મૂળ બાબતને સમજાવવા માટે. એવી રીતે અહીંયા પાઉલ એ આ હાગાર અને સારા, આ બંને સ્ત્રીઓને એ જે ઇતિહાસ છે એનો ઉપમા તરીકે ઉપયોગ કરે છે કેટલીક બાબતો સમજાવવા માટે. અને એ શું સમજાવે છે? તો કહે છે કે આ જે હાગાર છે એ હાગાર એ હાલનું યરુશાલેમ, એ સમયનું યરુશાલેમ, અને અત્યારે પણ એ ભૌતિક જિયોગ્રાફિકલ જગ્યા ઉપર એ યરુશાલેમ જે ઇઝરાયલની અંદર છે એની આપણે વાત કરીએ, એના માટે કહી રહ્યા છે કે આ જે યરુશાલેમ છે એ તો હાગારના જેવું છે, જે દાસી છે. કેમ? કારણ કે આ યરુશાલેમ
અથવા તો આ યહૂદી લોકો આજે પણ નિયમશાસ્ત્રના દાસત્વમાં છે, અને એ દાસત્વના કારણે પાપના દાસત્વમાં પણ છે. એ લોકો સ્વતંત્ર હજુ પણ નથી થયા, કારણ કે સ્વતંત્રતા એ ગલાતીના પત્રનો મુખ્ય થીમ છે. તમને નિયમમાંથી સ્વતંત્ર કરવામાં આવ્યા છે, તમને પાપના દાસત્વમાંથી સ્વતંત્ર કરવામાં આવ્યા છે. અને એ સ્વતંત્રતાને સમજાવવા માટે એ ભૌતિક જે યરુશાલેમ છે, જે જિયોગ્રાફિકલ યરુશાલેમ ઇઝરાયલની અંદર છે, એને સંત પાઉલ હાગારની સાથે સરખાવે છે કે એ આજે પણ હાગારની માફક દાસત્વમાં છે. પણ બીજું એક યરુશાલેમ છે જે આત્મિક યરુશાલેમ છે. એ આત્મિક યરુશાલેમ એ સારાના જેવું છે, કારણ કે એના સંતાનો એ જગતની રીત પ્રમાણે નથી થતા. ઇબ્રાહિમને જગતની રીત પ્રમાણે પતિ અને પત્નીના સંબંધથી દીકરો નહોતો થયો, એ વચનનો દીકરો હતો, કારણ કે એમને બાળક થાય એવી કોઈ શક્યતા જ નથી. એ તો ઈશ્વરથી મળેલો આશીર્વાદ હતો. અને એટલા માટે એ આત્મિક સંતાનોને દર્શાવવાના માટે આત્મિક યરુશાલેમની વાત કરે છે કે આ જે ભૌતિક યરુશાલેમ છે એ તો હાગારના જેવું દાસત્વમાં છે, નિયમના દાસત્વમાં, પાપના દાસત્વમાં. પણ બીજું એક આત્મિક યરુશાલેમ છે જ્યાં ઇબ્રાહિમના આત્મિક સંતાનો ઉમેરાઈ રહ્યા છે, આત્મિક સંતાનો જોડાઈ રહ્યા છે. અને એ યરુશાલેમ એ તો ઉપરનું યરુશાલેમ છે, અને એ આપણી માતા સમાન છે. જેમ સારા એ ઈસાકની માતા હતી એ પ્રમાણે. અને એ માર્મિક બાબત એ ઉપમાનો ઉપયોગ કરીને સંત પાઉલ ગલાતીની મંડળીને સમજાવે છે. અને પછી છેલ્લે 31મી કલમમાં કહે છે, માટે ભાઈઓ આપણે દાસીના છોકરા નથી પણ પરણેતરના છોકરા છે. અને એટલા માટે આપણે મંડળીમાં જ્યારે પ્રભુના બાળકો તરીકે જોડાયા છે ત્યારે નિયમશાસ્ત્રની અને પાપના દાસત્વની અંદર જીવવાની જરૂર નથી, એના બોજ તળે જીવવાની જરૂર નથી. આપણે સ્વતંત્ર સ્ત્રીના અથવા તો પરણેતરના સંતાનો છીએ, અને એટલા માટે આપણે એ આત્મિક યરુશાલેમમાં રહેનારા છીએ, ભૌતિક યરુશાલેમની અંદર નહીં, અથવા ભૌગોળિક યરુશાલેમની અંદર નહીં. અને એ બાબત સંત પાઉલ એ ત્યાં સમજાવે છે. અને એટલા માટે ત્યાં જે 26મી કલમમાં સંત પાઉલ કહે છે કે ઉપરનું યરુશાલેમ સ્વતંત્ર છે, અને તે આપણી માતા છે, એ ઈશ્વર માતા છે, અથવા તો ઈશ્વર માતા અને યરુશાલેમ માતા એવી રીતે રજૂ કરવા માટે નથી કહી રહ્યા, એ એક ઉપમા આપી રહ્યા છે. એ સમજવાની બાબત છે. અને ત્યાર પછી પ્રકટીકરણના 22મા અધ્યાયની અંદર જે આત્મા અને કન્યા બંને કહે છે આવ, 17મી કલમ પ્રકટીકરણ 22 અને 17, આત્મા તથા કન્યા બંને કહે છે આવ, જે સાંભળે છે તે એમ કહે છે કે આવ, અને જે તરસ્યો હોય તે આવે, અને જે ચાહે તે જીવનનું પાણી મફત લે. અહીંયા આત્મા અને કન્યાની વાત આવે છે, અને ત્યાં કન્યા એટલે કે યરુશાલેમ માતા એવું આ લોકો શીખવાડે છે. પણ પ્રભુનું વચન એના બાબતે બહુ જ સ્પષ્ટ છે. હું તમને ફક્ત 2 કલમો બહુ ઝડપથી બતાવીશ અને પછી આપણે આગળ પૂરું કરીશું. એફેસીઓના પત્રની અંદર આપણે બહુ સારી રીતે એ કલમને જાણીએ છીએ, કારણ કે ઘણી બધી વખત આપણે લગ્નના પ્રસંગની અંદર એ કલમને વાંચીએ છીએ. એફેસીઓના પત્રના 5મા અધ્યાયની અંદર, અને ત્યાં સંત પાઉલ આ પ્રમાણે લખે છે, એનો છેલ્લો ભાગ 31મી કલમથી આગળ, એ માટે પુરુષ પોતાના મા બાપને મૂકીને પોતાની સ્ત્રી સાથે જોડાઈ રહેશે, અને તેઓ બંને એક દેહ થશે. આ મોટો મર્મ છે. સ્ત્રી અને પુરુષ લગ્ન સંબંધમાં જોડાય છે, એ બહુ મોટો મર્મ છે. પણ હું ખ્રિસ્ત તથા મંડળી સંબંધી કહું છું, ખ્રિસ્ત તથા માતા સંબંધી નહીં, ખ્રિસ્ત તથા મંડળી સંબંધી. અને મંડળી એ ખ્રિસ્તની કન્યા છે. એ વારંવાર સંત પાઉલ એ જણાવે છે. બીજા કોરિન્થીની અંદર પણ સંત પાઉલ એ બાબતને બહુ સરસ રીતે જણાવે છે. અને ત્યાં બીજા કોરિન્થીની અંદર એવું કહે છે કે મારે તો તમને ઈશ્વરની આગળ, ખ્રિસ્તની આગળ ડાઘ અને કરચલી વગરના પવિત્ર રજૂ કરવાના છે, ખ્રિસ્તની પવિત્ર કન્યા તરીકે રજૂ કરવા છે. અને એની માટે હું તમારી આગળ કહે છે કે મહેનત કરી રહ્યો છું. અને એ બાબત ત્યાં કહે છે. એના સિવાય આજે ઈશ્વર માતાની વાત એ લોકો કરી રહ્યા છે. એ ઈશ્વર માતાની વાત કરતાં કરતાં એ લોકો ઉત્પત્તિના પુસ્તકમાંથી જે આપણે પહેલા અધ્યાયમાં કેટલીક કલમો વાંચી અને એ કલમોને રજૂ કરે છે. અને ત્યાં એ પ્રમાણે કહે છે કે ત્યાં એવું લખ્યું છે કે આપણે આપણા સ્વરૂપ અને પ્રતિમા પ્રમાણે માણસને બનાવીએ. અને ત્યાં એ લોકો એવું કહે છે કે ઈશ્વર પિતા અને ઈશ્વર માતાની વાત ત્યાં કરવામાં આવી છે. પણ આપણે બહુ સારી રીતે જાણીએ છીએ, જો કદાચ ના જાણતા હોય તો પણ અહીંયા જે વાત કરવામાં આવી છે એ ત્રિએક ઈશ્વરની વાત કરવામાં આવી છે. ઈશ્વર પિતા, ઈશ્વર પુત્ર, ઈશ્વર પવિત્ર આત્મા.
ત્રિએક ઈશ્વર એવું કહે છે કે આપણે આપણા સ્વરૂપ અને પ્રતિમા પ્રમાણે માણસને બનાવીએ. અને જે સ્વરૂપ ને પ્રતિમાની વાત ત્યાં કરવામાં આવી છે એ શારીરિક સ્વરૂપ અને પ્રતિમાની વાત નથી, કારણ કે ઈશ્વરનું કોઈ શારીરિક સ્વરૂપ નથી. યોહાનની સુવાર્તાની અંદર 4થા અધ્યાયમાં સમરૂની સ્ત્રીની સાથે વાત કરતા પણ પ્રભુ એ જ કહે છે, ઈશ્વર આત્મા છે અને જેઓ તેને ભજે છે તેઓ આત્માથી અને સત્યતાથી તેનું ભજન કરવું જોઈએ. ઈશ્વર આત્મા છે અને આત્માને નર કે નારી નથી હોતું. એટલા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે એમનું પરીક્ષણ કરતા પ્રશ્ન પૂછવામાં આવે છે કે એક સ્ત્રીને આટલા વર હતા અને બધા મરી ગયા, હવે સ્ત્રી જ્યારે આકાશના રાજ્યમાં જશે તો કોની પત્ની થશે? અને પ્રભુ કહે છે કે ત્યાં પરણતા અને પરણાવતા નથી, ત્યાં જગતના રિવાજો નથી ચાલતા. અને એટલે ત્યાં સ્ત્રી અને પુરુષ એ પ્રભુ જ્યારે બનાવે છે ત્યારે એ ઈશ્વર પિતાની ઈશ્વર માતા છે એટલે નહીં. એ લોકો એવું કહે છે કે જે એલોહિમ શબ્દ છે ઈશ્વર માટે વાપરવામાં આવે છે બહુવચનમાં છે અને એટલા માટે એ ઈશ્વર પિતા અને ઈશ્વર માતાની વાત કરે છે, પણ હકીકતમાં એલોહિમ ત્રિએક ઈશ્વરને માટે વાપરવામાં આવે છે. ઈશ્વરની માટે એ શબ્દ છે, ત્યાં પિતા અને માતાની વાત નથી. અને જો એવું કહેતા હોય કે ઈશ્વર પિતા અને ઈશ્વર માતા હોય તો જ બાળકો એમના હોઈ શકે, આત્મિક પિતા અને આત્મિક માતા તો એમના આત્મિક સંતાનો હોય કે જેમને તારણનો આશીર્વાદ મળતો જાય. એ જગતનો નિયમ છે, જગતનો એ પડછાયો છે. એ લોકો તમને આમ કાગળ પણ બતાવશે, આ કાગળની ઝેરોક્સ કાઢો તો એ બીજી કોપી છે એ એના જેવી જ નીકળે, એ જુદી ના નીકળે. એ પણ એ લોકો એક ઉપમા આપીને બતાવવાનો પ્રયત્ન કરે છે. અને એવી રીતે આત્મિક પિતા, આત્મિક માતા અને એમની ઝેરોક્સ કાઢો તો આત્મિક સંતાનો જન્મે, એવા પ્રકારની રજૂઆત એ લોકો તમારી આગળ કરશે. પણ એ જે સમજવાની વાત છે એ તો એ છે કે જો એવી રીતે આત્મિક પિતા અને આત્મિક માતા એ આકાશના રાજ્યમાં છે અને જો જગતની બાબતો એ આત્મિક જગતનો પડછાયો છે, તો એનો અર્થ એ થાય કે અહીંયા પૃથ્વી પરના જગતની અંદર આત્મિક પિતા અને આત્મિક માતા હોય છે, એમના પણ આત્મિક મા બાપ હોય. આપણે જે શારીરિક મા બાપ છે આપણા પણ મા બાપ છે, તો આત્મિક પિતા અને આત્મિક માતાના પણ બીજા મા બાપ હોવા જોઈએ. જગતનો નિયમ ત્યાં ચાલતો હોય તો એ આત્મિક દાદા અને આત્મિક દાદી હોવા જોઈએ. પણ પ્રભુનું વચન એવી બાબતોનું સમર્થન કરતું નથી. આ નિરંતર દુર્મત છે અને એટલા માટે આપણે એમાંથી બચવું એ બહુ જરૂરની બાબત છે. અહીંયા જેમ આપણે જે કલમો આગળ જે બાબત પ્રભુ કહે છે અને દેવે કહ્યું કે આપણે પોતાના સ્વરૂપ તથા પ્રતિમા પ્રમાણે માણસને બનાવીએ, અને પછીના શબ્દો પર આપણે શરૂઆતમાં કહે છે એના પછી જે પ્રોનાઉનનો ઉપયોગ કરવામાં આવે છે એ બહુ સમજવાની બાબત છે. ઇંગ્લિશ બાઇબલમાં વધારે સારી રીતે તમને સમજણ પડશે, પણ અહીંયા હું તમને જ્યાં જ્યાં એ શબ્દ આવે છે ત્યાં એ સમજાવતો જઈશ જેથી વધારે સારી રીતે ખબર પડે. જ્યારે પ્રભુએ કીધું કે આપણે માણસને બનાવીએ અને આખી પૃથ્વી પર એ અમલ ચલાવે, પછી 27મી કલમમાં એમ દેવે પોતાના સ્વરૂપ અને પ્રતિમા પ્રમાણે માણસોને ઉત્પન્ન કર્યું. દેવના સ્વરૂપ પ્રમાણે તેણે, ધે નહીં, રાઈટ, તેમણે નથી, તેણે, દેવના સ્વરૂપ પ્રમાણે તેણે તેને ઉત્પન્ન કર્યું. હી ક્રિએટેડ એવું ત્યાં ઇંગ્લિશમાં લખ્યું છે, ધે ક્રિએટેડ નથી. ઈશ્વર પિતા અને ઈશ્વર માતાએ ભેગા થઈને બનાવ્યું એવું નહીં. ગોડ ક્રિએટેડ, હી ક્રિએટેડ, ત્યાં બહુવચન નથી, રાઈટ. અને પાછળની બધી જ કલમોમાં એ બાબત તમને જોવા મળશે. અને દેવે તેઓને આશીર્વાદ દીધો અને દેવે તેઓને કહ્યું સફળ થાવ અને વધો. અને ત્યાં પછી પાછળની કલમો જ્યાં જ્યાં તેણે અથવા તો તે છે એ હી છે, ધે નથી. ઈશ્વર પિતા અને ઈશ્વર માતાની વાત કોઈ જગ્યાએ બાઇબલ કરતું નથી, પણ એ આજુબાજુની કલમો તમને નહીં વંચાવે. એ ફક્ત થોડા શબ્દો પકડશે અને એ શબ્દો પકડીને તમને ભરમાવવાનો પ્રયત્ન કરશે. અને એમાંથી બચવું એ આપણા માટે બહુ જરૂરીનું છે. ને એ ત્યારે શક્ય બને જ્યારે આપણે પોતે એ વચનથી માહિતગાર હોઈએ, વચનનું મનન કરતા હોઈએ, એ વચનની સમજણ આપણી પાસે હોય. અને એટલા માટે આ બાબતો આજે તમારી સાથે મેં વહેંચવાનો વિચાર કર્યો કે જેથી જ્યારે તમારા ઘરે આવા કોઈ વ્યક્તિઓ આવે તો એમને તમે સાચું શિક્ષણ આપી શકો કે તમે ભરમાવવામાં આવેલા છો, તમે ખોટા રસ્તે જઈ રહ્યા છો, પ્રભુનું વચન આવું કહી રહ્યું છે. અને એટલા માટે તમે તારણ પામવા માટે વચનની પાસે આવો, વચનના દેવની પાસે આવો અને સાચું શિક્ષણ, સાચી સમજણ પ્રભુની તમે કેળવો કે જેથી તમને જીવનનો આશીર્વાદ મળે. અને એ બાબત આપણે શીખીએ, સમજીએ અને આપણે બીજાને પણ શીખવી શકીએ. પ્રભુ આ બધી બાબતો દ્વારા પણ સર્વને એમની આશીષ આપે અને આવા દુર્મતોની સામે લડવાને માટે
પ્રભુ આપણને એના લોક તરીકે કૃપા આપે, એમના આત્માનું સામર્થ્ય અને બળ પૂરું પાડે. ઘણી બધી બાબતો નાની નાની એની અંદર છે, પણ કેટલીક મુખ્ય લાઈન, એક ચોક્કસ આઉટલાઈન એ તમારી સાથે મેં વહેંચવાનો પ્રયત્ન કર્યો કે જેથી જ્યારે તમારી સામે આવી કોઈ બાબત આવે તો તમે પણ એનો યોગ્ય પ્રત્યુત્તર આપી શકો અને આવા બધા દુર્મતોથી બચી શકો. અને પ્રભુ એવું કરવા માટે આપણ સર્વને તેમની સહાય આપે. આમેન. આવો પ્રાર્થના કરીએ. પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ કારણ કે તમારું વચન તમે અમને આપ્યું છે. એટલા માટે કે આ વચન દ્વારા અમે તમને જાણીએ, તમને સમજીએ, તમારી સાચી ઓળખ પ્રાપ્ત કરીએ. અને જ્યારે શૈતાન અમારી સામે આ વચનોને તોડી મરોડીને અમને પરીક્ષણમાં લઈ જવાનો, નાશના ખાડા તરફ લઈ જવાનો પ્રયત્ન કરે, ત્યારે અમે પણ જે રીતે તમે વચનના ઉપયોગ કરીને શૈતાનને હરાવ્યો એ પ્રમાણે અમે પણ એ શૈતાનની સામે વચન દ્વારા લડી શકીએ. અમને એવી કૃપા આપો કે આ યરૂશાલેમ માતાનો જે દુર્મત છે એની સામે મંડળી તરીકે અમે સાચું શિક્ષણ, સાચી સમજણ કેળવીને લડી શકીએ અને અમારા ઘણા બધા ભાઈ બહેનો જે આ દુર્મતમાં ફસાયા છે તેમને પણ બહાર લાવી શકીએ. અમને દરેકને તમારા મહિમાના પાત્રો બનાવજો. પ્રભુ ઈસુમાં અમારી પ્રાર્થના સાંભળી તેનો સ્વીકાર કરો. આમેન.